આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવ ભક્તો શિવ મંદિરે પહોંચ્યા હતા। માજુમ નદીને કિનારે આવેલ પંચમુખી સોમેશ્વર મહાદેવજી મંદિર રેલ્લાવાડા ખાતે શિવ ભક્તો દ્વારા અને મંદિરના પૂજારી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી પંચમુખી શિવલિંગને બીલીપત્ર તેમજ જલાભિષેક, અબીર ગુલાલ સહિત તેમજ દૂધનો અભિષેક કરી શિવને પ્રસન્ન કરી ભક્તો દ્વારા શિવની આસ્થા સાથે મહાઆરતી કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। શ્રાવણ માસમાં સવાર સાંજ 2 ટાઈમ મહાઆરતી તેમજ દરરોજ 5000 જેટલા બીલીપત્ર ચડાવવામાં આવે છે। આ મંદિર ખાતે મોડાસા સહિત આજુબાજુના ગામના લોકો દર્શનાર્થે અને શિવની આરાધના કરવા માટે આવતા હોય છે। રિપોર્ટર જયદીપ પાટિયા, અરવલ્લી। રેલ્લાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે 4:30 પોણા 5થી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે। ષોડશોપચાર પૂજા થાય છે। ષોડશોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે। અભિષેક કર્યા પછી ભગવાનને બીલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી મોડાસાથી વહેલા ઉઠીને 5 વાગે ભક્તો રેલ્લાવાડા ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ઓછામાં ઓછા 4 થી 5000 બીલીપત્ર દરરોજ ચડાવવામાં આવે છે અને ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તો પૂજા કરે છે। થી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને પ્રથમ દિવસે રેલ્લાવાડાના ભાવિક ભક્તો દ્વારા આજના રેલ્લાવાડાના પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક, દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર શ્રાવણ માસે પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રકટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી, બીલીપત્ર ચડાવી, આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાની આરાધના કરી।